Welcome back to your favorite channel with your favorite Kunnu. So guys, તમને બધાને ખ્યાલ હશે એન્ડ વિડીયોના ટાઇટલમાં પણ લખેલું છે કે આપણા જોડે શું થયું છે. જે મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે કુન્નુ હતું Kunnu_3498 એ આપણું હેક થઈ ગયું છે એન્ડ એને જ પરમેનન્ટ ડિસેબલ કરી દીધું છે જે અકાઉન્ટ છે આપણું એ. સો બેઝિકલી થયું તો એવું કે 3 જાન્યુઆરી 2026ના દિવસે સવારે મારા પર એક પ્રમોશનનો મેસેજ આવે છે એક ફ્રેન્ડ થ્રુ. સો એને કીધું હતું કે આ ટાઈપનું આપણું પ્રમોશન કરવાનું છે. મેં કીધું કે હા વાંધો નહીં. સો એને મને વોટ્સઅપથી કોન્ટેક્ટ કર્યો હતો એન્ડ એને એક વર્ડ લખવાનું મને કીધું કે આ બાયોમાં લખી દો એન્ડ પછી જે પણ પ્રમોશન છે એ પોસ્ટ કરી દો. એન્ડ મારાથી જ ભૂલ થઈ છે કે ઉતાવળમાં મેં કંઈ જ ચેક કર્યા વગર આ બધું કરી દીધું. સો એ વર્ડ લખતાની સાથે જ મેં બાયોમાં લખ્યું એન્ડ અપલોડ કર્યું. પછી મને થોડીક સ્ટ્રાઇક થઈ કે આ વસ્તુ કદાચ ખોટી ના હોય, એના લીધે મારું અકાઉન્ટ જઈ બી શકે છે. એવી રીતના મારા મગજમાં નાખ્યા પછી આવ્યું. તો જે ફ્રેન્ડ થ્રુ મને આ પ્રમોશન આવ્યું હતું એ ફ્રેન્ડને મેં કોન્ટેક્ટ કર્યો એન્ડ કોલ કર્યો કે ભાઈ આ કોણ છે, તારા ઓળખીતામાં છે, આમ તેમ. સો એને કીધું કે ના, મને પણ ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ આવ્યો હતો. સો મેં કીધું કે કંઈક ખોટું લાગે છે. મેં કીધું કે છોડા, મેં નહીં કરતો પ્રમોશન. સો મેં એનો ફોન કટ કરવા જતો હતો એટલામાં જ જે પ્રમોશનવાળાનો ફોન હતો એ ફોન પાછળથી ચાલતો હતો જ કોલમાં. તો મેં એ કટ કરીને એ ઉપાડ્યો અને એને ડાયરેક્ટ એવી રીતના કીધું કે તમારું અકાઉન્ટ હેક થઈ ગયું છે, મને આટલા પૈસા આપી દો તો હું તમારું અકાઉન્ટ પાછું આપી દઈશ. સો મેં પહેલાં તો એ ફોન કટ કર્યો એન્ડ જે પણ મારા ફ્રેન્ડ સર્કલમાં જે બધા ક્લોઝ ફ્રેન્ડ છે જેમને આનું નોલેજ હોય એ લોકોને કોન્ટેક્ટ કર્યા, કોલ કર્યા. સો એમને બધાએ કીધું કે આ ટાઈપનું કંઈક કર, આવી જશે. સો એમાં અપીલનું ફોર્મ આવે છે. મેં અપીલનું ફોર્મ ભર્યું, બટ એનાથી થયું એવું કે બધાનું અપીલનું જો ફોર્મ આવે ને એમાં આઈડી, એટલે આપણી કોઈ પણ આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ એ બધું માંગે, પણ મારામાં એ વસ્તુ આવ્યું જ નહીં. એન્ડ એના લીધે કોઈ રિકવરી આવી નહીં ઇન્સ્ટાગ્રામમાં. તો 1-2 દિવસ મેં બહુ બધાને કોન્ટેક્ટ કર્યા. સો એમને પણ એમનાથી જેટલો ટ્રાય બન્યો એ બધો કર્યો, બટ નહીં થઈ શકી એ વસ્તુ. કેમ કે ખબર નહીં મારાથી કોઈ ભૂલ થઈ હોય કે પછી વધારે જ કંઈક થયું હોય હતું આઈડી પર, એના લીધે. સો મારી આઈડી જે છે પરમેનન્ટ ડિસેબલ થઈ ગઈ છે. મેં એક જણને બતાવ્યું તો એમને કીધું કે પરમેનન્ટ ડિસેબલ છે. તો આ વસ્તુ આવી બહુ રેર કેસમાં આવી શકે છે અને ક્યારે આવી શકે છે એ કંઈ જ ખબર નહીં. એન્ડ ઇન્સ્ટાગ્રામનો એલ્ગોરિધમ એવો છે કે તમે 1-2 મહિના પછી એ આઈડીમાં કંઈ પોસ્ટ ના કરો ને પછી 2-3 મહિના પછી જો તમે ચાલુ કરો તો એનું જે રીચ હોય એ બહુ માઇનસમાં જતી રહેશે. તો કોઈ જ ફરક નથી પડતો પછી તમે શું પોસ્ટ કરો છો શું નહીં. તો મેં કીધું કે એવી રીતના તો નહીં કરીએ. એન્ડ એ આવી બી જાય તો પણ એની જે પ્રાઇસ હોય છે બહુ વધારે હોય છે કે આટલા રૂપિયા આપો તો અમે તમારી આઈડી પાછી આપી શકીએ છીએ. સો એ વસ્તુ પરમેનન્ટ ડિસેબલ એટલે કે એ આઈડી જતી જ રહી છે. તો પણ હજી એક રીતના અમે ટ્રાય કરીએ છીએ લાસ્ટ રીતે, કદાચ આવી જાય તો. એમ તો હવે કોઈ ફરક નહીં પડે આવશે તો બી, કેમ કે 4-5 દિવસ થઈ ગયા છે, એમાં કંઈ પોસ્ટ નહીં થયું, તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ નહીં દેખાય એ વસ્તુ. એન્ડ બહુ બધાના મેસેજ આવ્યા જ્યારે મેં નવું આઈડી બનાવ્યું ત્યારે કે ભાઈ મને આપો, હું કરી દઈશ. સો મેં અમુક લોકોને રિપ્લાય આપ્યા, અમુક લોકોને નથી આપ્યા, કેમ કે
બધાને એવું લાગે છે કે થઈ જશે, પણ એ વસ્તુ સસ્પેન્ડ હોય ને આઈડી તો થઈ જાય, ડિસેબલ હોય તો બહુ જ લોચા પડે. કેમ કે મેં પણ જે મેટા થ્રુ આવે ને એમનો કોન્ટેક કર્યો, જે લોકો મેટામાં કામ કરે છે એ રીતના દૂરથી, તો એ લોકોને કોન્ટેક કરીને આ બધું બતાવ્યું હતું. તો એમને જ કીધું કે આ વસ્તુ બહુ રેર કેસમાં આવી શકે છે. એન્ડ જે પણ હેકર છે મેં એને એવું કહેવા માગું છું કે ભાઈ તારા થોડાક પૈસા, તું એ મારા જોડે એમને પૈસા માંગ્યા હોત ને તો આપી દે, જરૂર હતા તો. પણ આવી રીતના થોડાક પૈસાની અમાઉન્ટ એટલી બધી હતી પણ નહીં, મેં તો આપી પણ દેત. પણ થાય છે એવું કે મેં અમાઉન્ટ આપ્યા પછી પણ એ વસ્તુ એ પાછો ના આપી શકતો, કેમ કે એના હાથમાં પણ એ વસ્તુ નથી. એ રીતના એને કર્યું છે. સો ખાલી થોડાક પૈસા માટે તું એ કોઈની મહેનત, જે પણ મારી 6-7 વર્ષની હશે એ બધી એક જ ઝટકામાં પૂરી કરી દીધી છે. પણ કંઈ નહીં, એની પણ કોઈ મજબૂરી હશે, કાં તો ઉપરવાળાએ કંઈક લખ્યું હશે મારા નસીબમાં, એટલે આવી રીતના જે થવાનું હતું એ થઈ ગયું. એ વસ્તુ પણ મેં કહીશ કે બધા લોકો કહેશે કે જે તમારી ગુજરાતી કમ્યુનિટી હોય છે એમાં કોઈ સંપ કે એકતા જેવું છે નહીં. બટ આ વસ્તુ જ્યારે મારા જોડે થઈ ને ત્યારે બહુ બધા ક્રિએટરોના મારામાં મેસેજ આવ્યા, નાના હોય મોટા હોય ભલે ગમે તેવા હોય, એના મેસેજ આવ્યા કે ભાઈ તું આને કોન્ટેક કર, તારું આઈડી થઈ જશે, આમ તેમ સપોર્ટ માટે કંઈ પણ રીતના. એવી રીતના બી નથી કહેતો કે બધા ક્રિએટર જે મોસ્ટ ઓફ તમને જે એટલે તમે જેને સપોર્ટ કરો છો, બહુ મોટા મોટા ક્રિએટરો છે એમના મેસેજ આવ્યા છે, એવું કંઈ નથી. નોર્મલ નાના નાના ક્રિએટરોના જ આવ્યા છે. પણ એવા ક્રિએટરો છે જેમના જોડે મારી કોઈ વાર વાત પણ નથી થઈ, પણ એમના ખબર નહીં એ લોકોને મારા પ્રત્યે કોઈ લાગણી હશે એટલે મેસેજ કર્યા છે. તો થેન્ક યુ સો મચ. એન્ડ અમુક લોકો એવા પણ છે જે લોકોને મેં સારી રીતના ઓળખું છું, અને એવું પણ છે કે ઘણા લોકોએ મારા ફોલોવર્સ જોઈને મને મેસેજ કર્યો છે, ફોલો બેક આપણે કર્યા છે. એ લોકોના કોઈ મેસેજ નથી, ખબર નહીં હવે એ લોકોને કંઈ ખબર નથી પડી, કાં તો એ લોકો કંઈ કરવા નથી માંગતા. બટ કંઈ નહીં, બધાના ચહેરા મારા મગજમાં છે, મારા ધ્યાનમાં છે. હજી બહુ મોટી જર્ની છે, કરીશું કંઈ. બાકી તો જે મારા ફ્રેન્ડ્સ છે એ લોકોને થેન્ક યુ સો મચ કહેવા માગું છું, કેમ કે એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે. અને બધાના મેસેજ છે કે ભાઈ ગમે તેટલી આઈડી આવે અમે સપોર્ટ કરવા તૈયાર છે. તો થેન્ક યુ સો મચ તમને બધાને દિલથી. એન્ડ કંઈ નહીં, હવે એવું કંઈ છે નહીં કે જૂની આઈડી આવે ના આવે, કંઈ હવે એટલું બધું છે નહીં. જે નવી આઈડી છે એમાં આપણે મહેનત કરીશું એન્ડ 100% તમને કંઈક અલગ જ કોન્ટેન્ટ, સ્ટોરી બધું જ જોવા મળશે. એન્ડ હું ટ્રાય કરીશ કે સૌથી સારા વિડીયોઝ તમને આપી શકું. એન્ડ યુટ્યુબમાં અત્યારે ખબર નહીં અપડેટ રહું ના રહું, બટ હા યુટ્યુબ શોર્ટ્સ આવશે. એન્ડ ટ્રાય કરીશ કે યુટ્યુબમાં પણ થોડો અપડેટ રહેવાની ટ્રાય કરું, કેમ કે અત્યારે મારું ફોકસ પાછું ઇન્સ્ટાગ્રામમાં જશે. બાકી કંઈ નહીં, જે લોકો સપોર્ટ કરે છે, જેમને કર્યો છે અત્યારે એના માટે થેન્ક યુ. જે લોકોએ સપોર્ટ નથી કર્યો એમને પણ થેન્ક યુ, કેમ કે એનાથી મને એ વસ્તુ બી ખબર પડી કે કોણ સાથે છે અને કોણ દેખાવ માટે સાથે હતા. સો કંઈ નહીં, ભગવાન કરે જે કરે સારા માટે કરે. બાકી તો કરીશું 2026માં કંઈક તો કરીશું, કરીને નહીં કરીને બતાવીશ. સો મળીએ આપણે એક નવા બ્લોગ કે વિડીયો કે ખબર નથી, પણ મળીશું જલ્દી. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે આપણી એ ફોલો કરી દેજો, જેનું નામ છે kunnu_3498, લાસ્ટમાં X છે. એ રાખવાનો મતલબ જ એ છે કે બધા kunnu_3498 કરીને સર્ચ મારીને મને શોધશે, તો એમાં જૂની આઈડી નહીં બતાવે, નવી આઈડી બતાવે. એના માટે જ મેં આ સેમ નામ રાખ્યું છે. તો કંઈ નહીં, મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.